હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કાર્લ પિયર્સનની જે 3 રીતો છે એ 3 રીતમાંથી ત્રીજી રીત ઉપર કામ કરવાનું છે. આપણે અગાઉના 2 પાર્ટમાં કાર્લ પિયર્સનની 2 રીતના દાખલાઓ જોઈ ગયા છીએ. આજે આપણે જે ત્રીજી રીત ઉપર કામ કરવાનું છે એ ત્રીજી રીત છે એ સહસંબંધાંકના જે ગુણધર્મો છે એ 5 ગુણધર્મમાંથી ચોથા નંબરનું જે ગુણધર્મ છે કે સહસંબંધનું માપ, ઉગમ બિંદુ અને માપ એટલે કે સ્કેલ માપના પરિવર્તનથી સહસંબંધ બદલાતો નથી. એટલે કે તમે કોઈપણ વસ્તુની એની ચલ x સાથે ધારણા કરો અથવા કોઈપણ ચલ y સાથે ધારણા કરો છો, યા તો કોઈપણ સંખ્યાથી તમે એનો ભાગાકાર કરો છો કે કોઈપણ સંખ્યાથી એનો ગુણાકાર કરો છો, તો આને સ્કેલ માપ કહેવાય. તો આ બંનેના પરિવર્તનથી સહસંબંધ છે એ બદલાતું નથી. ઓકે, તો આપણે એના માટે નવા સૂત્ર ઉપર જઈએ, કાર્લ પિયર્સનના ત્રીજા સૂત્ર ઉપર. તો મિત્રો, આ રીતે કાર્લ પિયર્સનનું ત્રીજું સૂત્ર છે. R એટલે કે સહસંબંધાંક બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા uનો સ્ક્વેર ઇન્ટુ બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા vનો સ્ક્વેર. હવે આ સૂત્ર આપણે ક્યારે વાપરવું પડે? તો સેમ આ સૂત્ર એક્ઝેક્ટલી આપણે પહેલી મેથડ જે કરી હતી n સિગ્મા xy વાળી, તો અહીં ચલ xની અને ચલ yની કિંમતો જ્યાં પહેલાં સૂત્રમાં આપણે મૂકી હતી એ ત્યાં xyની જગ્યાએ આપણે uv છે એ મૂક્યા છે. હવે આ કેવી રીતે બન્યું? તો કે જ્યારે બંને ચલની કિંમતો એટલે બંને ચલ એટલે ચલ x અને ચલ y એની કિંમતો મોટી હોય, થોડી વધારે જ મોટી હોય કે જેમ હજારોમાં હોય અથવા 100માં હોય, તો મોટી સંખ્યા હોય ત્યારે, અથવા તો x બાર y બાર છે એ તમારે અપૂર્ણાંકમાં આવે. આપણે અગાઉ 2 લેક્ચર્સમાં કરી ગયા છીએ કે જ્યારે x બાર અને y બાર છે એ ત્યાં એક વખત પૂર્ણાંકમાં આવતા અને બીજી વખત 20થી નાની સંખ્યાઓ હતી. એટલા માટે થઈને આપણે ક્યારેય પણ આ રીતની જરૂર નહોતી પડી. હવે આપણે આ રીતની જરૂર એટલા માટે પડે છે કે આપણે ચલ એક્સની કિંમતનો સરવાળો કરી અને એને nથી ભાગી નાખીએ છીએ તો આપણને x બાર છે અપૂર્ણાંકમાં મળે છે. એવી રીતે y બાર પણ અપૂર્ણાંકમાં મળે. બંને અપૂર્ણાંકમાં મળી શકે. ક્યારેક ચલ x છે એનો x બાર છે એ અપૂર્ણાંક હોય, y બાર છે એ પૂર્ણાંક હોય. ક્યારેક એવું બને કે x બાર છે એ પૂર્ણાંક હોય, y બાર અપૂર્ણાંકમાં હોય, યા તો બંને અપૂર્ણાંકમાં હોય. ત્યારે તમારે ધારણા કરવી પડે, એઝ્યુમ કરવું પડે, એટલે કે ઉગમ બિંદુ અને સ્કેલ માપનો ઉપયોગ કરવો પડે. તો જ્યારે કિંમતો મોટી હોય અથવા જ્યારે કિંમતો અપૂર્ણાંકમાં x બાર y બારની આવે ત્યારે xy x સ્ક્વેર y સ્ક્વેરની ગણતરી કરવી થોડી વધુ મુશ્કેલ બની જાય છે અને આરની ગણતરી છે એ થોડીક વધારે જ કંટાળાજનક બની જાય છે. માટે આપણે સહસંબંધાંક આરની ગણતરી છે એના માટે સહેલી રીત અપનાવવાની થશે, અને સહેલી રીત એટલે જ એ આપણી આ ટૂંકી રીત. તો આપણે આને કાર્લ પિયર્સનની ટૂંકી રીત એવું નામ આપીએ છીએ. ઓકે, અહીં જ્યાં uv છે એટલે u તમારે જે તમે ધારો છો એમ uનું ફોર્મ્યુલા છે. u શું છે? તો કે u એટલે x માઇનસ a એટલે એ તમે એઝ્યુમ કરો છો. એવી રીતે v છે એ શું છે? તો કે y માઇનસ b એટલે vની પ્રોસેસ કોની સાથે થાય છે? y સાથે. અને એ yમાંથી તમારે કોઈ એક સંખ્યા ધારી લેવાની, અથવા તો તમે x બાર y બારની નજીકની પૂર્ણાંક સંખ્યા પણ ધારી શકો. એટલે આવા દાખલાઓ છે એ ઘણી બધી રીતે ધારણાથી થઈ શકે. અને તમારે v માટે y માઇનસ b અને u માટે x માઇનસ a એટલે u છે એ xને રિલેટેડ છે અને v છે એ bને રિલેટેડ છે. અહીં cx એટલે કે તમે જો કોઈ સંખ્યાથી ભાગાકાર કરવા માંગતા હો, xની સંખ્યાને ચલ xની સંખ્યાઓ સાથે જો કંઈ ભાગાકાર થતો હોય તો cx કહેવાનું. ચલ yની કિંમતો સાથે જો ભાગાકાર થઈ શકતો હોય તો તમારે એને ભાગ્યા cy કહેવાનું. ઓકે મિત્રો, તો સૂત્ર સમજાઈ ગયું હશે. હવે આપણે દાખલા ઉપર જઈએ. અહીં આપણને ઉદાહરણ 9 આપ્યું છે. ઉદાહરણ 9માં કયું છે? એક શાળાના વિદ્યાર્થીઓની ઊંચાઈને કયો ચલ છે? x ચલ છે. વજન એને y ચલ કયો છે. ઊંચાઈ છે એ સેન્ટીમીટરમાં છે અને વજન છે એ કિગ્રામાં છે.
જો અહીંયા પણ બંને સ્પેસિફાઈ કર્યું છે, ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વજન કિગ્રામાં. આને એકમ કહેવાય અને એકમ છે એ ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં. આ ચેપ્ટરમાં નહીં તો અન્ય ચેપ્ટરમાં પણ એ એકમો છે એને ફોકસ કરવાના અને એકમો છે એ અમુક સમયે ઉપયોગી થાય છે. ચલો એમાં પછી તે પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન વચ્ચે સહસંબંધાંક શોધો. એટલે આ રીતે તમારી આખા દાખલાની રકમ છે. હવે આપણે જોઈએ કે આ ચલ એક્સની કિંમતો એટલે અહીંયા સિગ્મા એક્સ કરવું પડે, ચલ વાયની કિંમતો એટલે આપણે એને સિગ્મા વાય કરવું પડે. પછી આપણે શોધવું પડે એક્સ બાર અને વાય બાર. તો આવી રીતે આપણે સ્ક્રીન ઉપર ચલ એક્સના સરવાળા મૂક્યા અને સિગ્મા એક્સ, ચલ વાયની કિંમતો મૂકી અને સરવાળો કર્યો એટલે ચલ વાયની કિંમત એટલે સિગ્મા વાય. બરાબર ફ્રેન્ડ્સ? તો સિગ્મા એક્સ 953 અને સિગ્મા વાય 344. આગળ એક્સ બાર વાય બાર શોધી લઈએ તો એક્સ બાર આવ્યા 953 ભાગ્યા 6 એટલે 158.83. એવી રીતે વાય બાર છે 344 ભાગ્યા 6 એટલે 57.33. તો બંને આપણને મળી ગયા, એક્સ બાર પણ મળ્યા અને વાય બાર પણ શોધી લીધા. હવે બંને સંખ્યા તમે જોઈ શકો છો, બંને અપૂર્ણાંક છે એટલે કે બંને કિંમતો પોઈન્ટમાં છે. હવે જો આ બંને કિંમતોને જ આપણે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારથી જો કામ કરીએ તો આપણી ચલ એક્સની તમામ કિંમતોમાં જે વેરિએશન્સ આવે એ પોઈન્ટમાં આવે. એવી રીતે ચલ વાયમાં પોઈન્ટમાં આવે, પછી આપણે એનો ગુણાકાર કરીએ એટલે તમામ ગુણાકારો પોઈન્ટમાં, પછી એના વર્ગ કરો તો તમામ વર્ગો પણ પોઈન્ટમાં. બહુ અઘરું અને કંટાળાજનક કામ બની જાય એટલે આપણે કામને સરળ કરવા માટે, સહેલું કરવા માટે આપણે ટૂંકી રીત વાપરીએ છીએ. ટૂંકી રીત એટલે કે તમારે કોઈ એક સંખ્યાને એઝ્યુમ કરી લેવાની. તમે આ ચલ એક્સની તમામ કિંમતો આપેલી છે એમાંથી એક એઝ્યુમ કરી શકો. જો એમાંથી એઝ્યુમ ન કરવી હોય, ધારણા ન કરવી હોય તો તમે જે આન્સર આવે છે એક્સ બારનો એની નજીકની કિંમત એ સંખ્યાને પણ પૂર્ણાંકમાં લઈ શકો. 158.83 છે તો 158 લઈ લેવાનો, 83 કેન્સલ કરી નાખો, 158. અમે આપણી સંખ્યા એક ચલ એક્સની જે સિરીઝ છે એમાં એક સંખ્યા પણ 158 છે તો તમે એને એઝ્યુમ કરી શકો. એવી રીતે અહીંયા 57.33 છે તો તે 0.33ને અવોઇડ કરી અને તમે 57ની વેલ્યુ છે એને આપણે એઝ્યુમ કરી શકીએ. એટલે અહીંયા જો ફોર્મ્યુલા લખ્યું છે યુ બરાબર શું, એક્સ માઇનસ એ અપોન સી એક્સ. એટલે આપણે ધારણા કેટલી કરી, 158ની બતાવે છે એટલે એક્સ માઇનસ 158. વી તરીકે લખ્યું છે વી બરાબર વાય માઇનસ બી. વાય માઇનસ બી તો આપણે બી કેટલો ધાર્યો 57 એટલે શું થઈ ગયું વાય માઇનસ 57. અહીંયા એક્સ માઇનસ એક્સ બારની જગ્યાએ એક્સ માઇનસ 158 લીધા અને વાય માઇનસ વાય બારની જગ્યાએ આપણે લીધા છે વાય માઇનસ 57. હવે એ સંખ્યા છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર નથી એટલે આપણે એને નામ આપ્યું યુ અને વી. ઓકે, તો હવે આપણે દાખલો આગળ જોઈએ. આ રીતની આપણે બે કોલમ તૈયાર કરી, એનો સરવાળો કર્યો હતો. આપણે સરવાળાથી એક્સ બાર મેળવ્યો અને 158.83 હતો અને વાય બાર મેળવ્યો એ 57.33 હતો. પણ 0.33 અને 0.83ને અવોઇડ કરીને આપણે પૂર્ણાંક સંખ્યા લીધી છે. આપણા એક્ઝેક્ટલી એક્સ બાર અને એક્ઝેક્ટલી વાય બાર નથી એટલા માટે થઈને આપણે એને યુ નામ આપ્યું અને વી નામ આપ્યું. ઓકે, તો હવે આપણે આગળનું કામ કરીએ. ઓકે, હવે આમાં પણ આપણે 5 કોલમ જ વધારાની ઉમેરાશે, 2 રકમની કોલમ અને 5 કોલમ બીજી. એમાંથી ત્રીજા નંબરની આ 2 રકમની કોલમ પછીની આ ત્રીજા નંબરની કોલમ એટલે યુની કોલમ. તો યુની કોલમમાં આપણે કહ્યું એક્સ માઇનસ 158 એટલે કે એક્સમાંથી આ ચલ એક્સની તમામ કિંમતોમાંથી 158 બાદ કરવાના. તો 155માંથી 158 ગયા એટલે -3, 165માંથી 158 એટલે 7, 158માંથી 158 એટલે 0, 162માંથી 158 એટલે 4, 153માંથી 158 એટલે -5, 160માંથી 158 એટલે 2. અહીં તમારે યુ તમે જ્યારે ધારણા કરો છો ત્યારે એ ક્યારેય 0 આવી શકે નહીં. હા, કોઈ કન્ડિશનમાં આવે પણ ઓલવેઝ ના આવે. એ કોઈ રૂલ નથી કે ઓલવેઝ, કારણ કે વેરિએશન્સ કાંઈક તો રહેશે જ. એટલે આ વેરિએશન્સ છે એ કેટલું છે એ તમારે ફાઇન્ડ કરવું પડે. એટલે
આને જે સરવાળા બાદબાકી કોઈ માઇનસમાં છે કોઈ પ્લસમાં છે, એટલે ઇન શોર્ટ કહેવાનો કે સ્ટેટની ભાષામાં આપણે કહીએ કે એનો સરવાળો કરતા, એટલે કે યુનો સરવાળો કરો તો એને શું કહેવાય? સિગ્મા યુ. તો યુનો સરવાળો કેટલો થાય છે? 5. તો અહીંયા સિગ્મા યુનો સરવાળો 5 છે. એના પછીની કોલમ આપણે એડ કરશું વી. વી એટલે શું? તો કે વાય માઇનસ વી બરાબર વાય માઇનસ બી, અને બી આપણે કેટલા લીધા છે? 57. મિત્રો અહીંયા તમે 57ની જગ્યાએ બીજું પણ કંઈક ધારી શકો. આપણે તો વાય બાર 57.33 હતા એટલે 57 લીધા, પણ 57 ન લેવા હોય 56 પણ લઈ શકો, 53 લઈ શકો, 63 લઈ શકો, 60 લઈ શકો, 52, 60. તમને આપી છે એ સંખ્યામાંથી કોઈ પણ એક કિંમત છે એની તમે ધારણા કરી શકો. એટલે કે અહીંયા દેખાય છે તો આ 6 કિંમતો છે, તો તમે દાખલો 6 રીતે ગણી શકો. એ સિવાય 57 આમાં નથી તો 57થી પણ કર્યું છે. અને એ સિવાય બીજા નાના મોટા આંકડા, ટૂંકમાં સૌથી નાની સંખ્યા છે આપણી આમાં 52 છે, અને સૌથી મોટી સંખ્યા આપણી 63 છે. તો સૌથી નાની સંખ્યા ધારીને પણ દાખલો કરી શકો, સૌથી મોટી 63 છે એ ધારીને પણ દાખલો કરી શકો. ઇન શોર્ટ તમે 52થી 63 વચ્ચેની કોઈ પણ સંખ્યા, એટલે 11 સંખ્યાઓમાંથી કોઈ પણ એક સંખ્યા લઈને દાખલો ગણી શકો. એટલે આ દાખલો તમારો આ રીતે 11 રીતે પણ થઈ શકે, અને તમામ રીતે કરેલો દાખલો છે એ સાચો જ આવે. ઓકે, તો આપણે હવે અહીંયા જોઈએ કે વી બરાબર વાય માઇનસ 57, એટલે આ આપણું વાય છે. એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 57 બાદ કરવાના છે. 53માંથી 57 ગયા -4, 63માંથી 57 6, 56માંથી 57 -1, 60માંથી 57 3, 52માંથી 57 -5, 60માંથી 57 એટલે 3. અહીં પણ આપણે સરવાળો કરીએ બધાનો, વીનો સરવાળો, એને કહેવાય સિગ્મા વી. તો સિગ્મા વી છે એ કેટલા થાય છે? અહીંયા 2 બતાવે છે, એટલે સિગ્મા વી બરાબર 2. સિગ્મા યુ કેટલા હતા? 5. સિગ્મા વી કેટલા છે? 2. હવે નેક્સ્ટ કોલમ એટેચ કરીએ. નેક્સ્ટ કોલમ છે બંને જે આપણે 2 કોલમ લીધી વધારાની, યુ અને વી, આ બંનેનો ગુણાકાર, એટલે એને આપણે કહીશું યુવી. તો આપણે ગુણાકાર કરી લઈએ. -3 ગુણ્યા -4 એટલે કેટલા થશે? 4 તેરી 12, પણ માઇનસ માઇનસ કેવા લેવાના? પ્લસ. અહીં માઇનસની નિશાનીને ખાસ ધ્યાન આપજો. જો નિશાની બદલી ગઈ તો સરવાળો છે એ ખોટો આવશે, અને સરવાળો ખોટો આવશે તો સૂત્ર છે એમાં કિંમત પણ ખોટી મુકાશે અને જવાબ પણ ખોટો આવશે. એટલે બહુ એલર્ટ થઈને કામ કરવાનું છે. 7 છક 42, 0 ગુણ્યા 1 0, 4 તેરી 12, -5 ગુણ્યા -5 એટલે 25, 2 તેરી 6. ઓકે, હવે તમામ કિંમતો યુવીની છે એનો સરવાળો કરીએ, એટલે એને કહેવાય સિગ્મા યુવી, અને સિગ્મા યુવી કેટલા છે? 97. 3 કોલમ આપણી રેડી થઈ ગઈ. 2 ઓલરેડી રકમમાં હતી, 5 કોલમો કમ્પ્લીટ. હવે પછીની કોલમ જોઈએ. નેક્સ્ટ કોલમમાં આપણે યુનો સરવાળો કરવાનો, વર્ગ કરવાનો છે. એટલે આપણી આ 3 નંબરની યુની કોલમ છે એનો વર્ગ, એટલે કે આ તમામ કિંમતોને વર્ગ. 3નો વર્ગ 9, 7નો 49, 0નો 0, 4નો 16, 5નો 25, 2નો 4. આ તમામ કિંમતોનો સરવાળો કરીએ એટલે એને કહેવાય સિગ્મા યુ સ્ક્વેર, અને આપણા સિગ્મા યુ સ્ક્વેર આપણને મળે છે 103. એના પછીની કોલમ જોઈએ. એના પછીની કોલમ આપણે આવે છે વી સ્ક્વેર. વી સ્ક્વેર એટલે કે આ જે વીની તમામ કિંમતો છે એનો વર્ગ, એટલે 4નો વર્ગ 16, 6નો 36, 1નો 1, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9. આ રીતે વીના તમામ કિંમતોનો વર્ગ કરવાથી મળી ગયા પછી આખા કોલમનો સરવાળો કરી નાખવાનો, એને કહેવાય સિગ્મા વી સ્ક્વેર. અને સરવાળો કરતાં આપણને સિગ્મા વી સ્ક્વેર મળે છે 96. ઓકે, તો હવે આપણું કોષ્ટક રેડી છે, અને જો આવું કોષ્ટક આપણું સાચું તૈયાર થઈ જાય તો આપણને બોર્ડમાં 2 માર્ક મળે. ટોટલ 5 માર્કના દાખલામાંથી 2 માર્ક કોષ્ટક બનાવવાના હોય છે.
આગળ જોઈએ હવે કોષ્ટકની કિંમતો, આ તમામ કિંમતો આપેલી છે એ તમામ કિંમતોનો આપણે સૂત્રમાં ઉપયોગ કરીએ. એટલે હવે સૂત્ર ઉપર કામ કરીશું. ઓકે, આપણું યુવીનું સૂત્ર આ પ્રમાણે છે. એ સૂત્રમાં આપણે આ પ્રમાણે કિંમત મૂકીને આપણે સાદુરૂપ આપ્યું. અંશમાં આપણે બાદબાકી કરી, છેદમાં પણ વર્ગમૂળની આપણે બાદબાકી કરી, બંને વર્ગમૂળોનો ગુણાકાર કર્યો. અંશમાં તો એમ જ સંખ્યા રહેશે. આપણે છેદમાં વર્ગમૂળ જે હતું એ વર્ગમૂળ કાપી નાખ્યું. પછી આપણે નેક્સ્ટ સ્ટેપમાં ભાગાકાર કર્યો એટલે આપણને આન્સર આવ્યો 0.98. ઓકે મિત્રો, તો આ આન્સર જે R બરાબર 0.98 આવ્યો એ એકની અર્થઘટનમાં શું લખશો? આરની કિંમત એકની ખૂબ જ નજીક છે. એટલે કે વિદ્યાર્થીની ઊંચાઈ અને વજન વચ્ચે કેવો સંબંધ છે? વધુ ગાઢ ધન સંબંધ છે. એક તો પ્લસની નિશાની છે એટલે ધન કહેવાનું, પછી એકની નજીક હોય એટલે વધુ ગાઢ કહેવાનું. તો આ રીતે આપણે અર્થઘટન કરી લઈશું. ઓકે, હવે એના જેવો બીજો દાખલો આપણે જોઈએ. અહીં સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 8 છે. એક એન્જિનિયર એસોસિએશન જુદી જુદી ફેક્ટરીમાં થતા ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ, ઉત્પાદનને શું કહેશું? ચલ એક્સ. એકમ દીઠ ઉત્પાદન ખર્ચને શું કહેશું? ચલ વાય. વચ્ચેનો સંબંધ જાણવા 6 ફેક્ટરી એટલે n બરાબર કેટલા લીધા? 6. ઉત્પાદન અને ઉત્પાદનના એકમ દીઠ ખર્ચની માહિતી નીચે મુજબ છે. એટલે ઉત્પાદન કેવું છે? 1000 એકમમાં, અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ કેવું છે? રૂપિયામાં. એટલે આ બંનેના એકમો છે. ઓકે, તો અહીં ચલ એક્સનો સરવાળો કરશું એને શું કહેશું? સિગ્મા એક્સ. ચલ વાયનો સરવાળો કરશું એને કહેશું સિગ્મા વાય. કયું છે? ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ વચ્ચે સહસંબંધાંક એટલે આર શોધવાની વાત કરી છે. આ રીતે આપણે ચલ એક્સની તમામ કિંમતોને કોષ્ટકમાં મૂકી, ચલ વાયની કિંમતોને કોષ્ટકમાં મૂકી, એનો સરવાળો કર્યો એટલે સિગ્મા એક્સ થયો. વાયનો સરવાળો કર્યો એટલે સિગ્મા વાય. 6 કયું છે એટલે n બરાબર 6થી ભાગી નાખવાનું એટલે અહીં આપણને એક્સ બાર મળે, અહીં આપણને વાય બાર મળે. કેટલો સરવાળો છે? સિગ્મા એક્સ કેટલો છે? 143. સિગ્મા વાય કેટલો છે? 497. ઓકે, એને ભાગ્યા 497 ભાગ્યા 6 કરો એટલે વાય બાર મળે. 143 ભાગ્યા 6 કરો એટલે આપણને એક્સ બાર મળે. જોઈએ એ કેટલા છે? તો અહીંયા 143 ભાગ્યા 6 એટલે આપણને કેટલા મળ્યા? 23.83. એવી રીતે 497 ભાગ્યા 6 એટલે આપણને મળ્યા 82.83. ઓકે, તો બંને કિંમતો કેવી છે? અપૂર્ણાંકમાં છે. હવે તમે અહીં જોઈ શકો કે આ 23 છે તો તમે એઝ્યુમ કરી શકો એક્સ માઇનસ એ એટલે એ તમે કેટલા લઈ શકો? 23 લઈ શકો. એ સિવાય તમારે 24 લેવા હોય, 20 લેવા હોય, 35 લેવા હોય, 18, 31, 15થી કામ કરી શકો. સૌથી નાની સંખ્યા આમાં છે આપણે 15, એ પણ લઈ શકો. મોટી સંખ્યા સૌથી આપણી પાસે 35 છે, એ પણ લઈ શકો. એવી જ રીતે વાય બાર આપણો કેટલો છે? 82.83. તો આ 82.83ની જગ્યાએ એક્ઝેક્ટ 82 લઈ શકો. હવે 82 ન લેવા હોય તો તમે 95, 90, 75, 80 આ બધી કિંમતો છે એના આમાંથી પણ કોઈ એક લઈ શકો. સૌથી નાની સંખ્યામાં કેટલી છે? 75, એનાથી કામ કરી શકો. સૌથી મોટી સંખ્યા આમાં 95 છે, એનાથી પણ કામ કરી શકો. મિત્રો, સૌથી નાની સંખ્યા લેશો તો તમામ કિંમતો યુની અને વીની તમામ કિંમતો તમારે પ્લસમાં આવશે, અને સૌથી મોટી કિંમત 95 એટલે કે એ લેશો તો તમારે યુ અને વીની તમામ કિંમતો છે એ માઇનસમાં આવે. અથવા તો આ વચ્ચે એક્સ બાર અને વાય બારની નજીકની કિંમત લો તો તમારે અમુક કિંમતો પ્લસમાં આવે કે એક્સ બારથી વધુ કિંમતો છે એ બધી પ્લસમાં આવશે અને એક્સ બારથી ઓછી કિંમતો છે એ બધી માઇનસમાં આવશે. તો
તો આ રીતે પણ પ્લસ માઇનસમાં પણ કિંમતો આવી શકે, કારણ કે તમે જે એઝ્યુમ કરો છો, તમે જે ધારણા કરો છો એ ઉપર બધો આધાર છે. ઓકે, તો અહીં આપણે એ માટે ધારણા કરી 25, એને આપણે 25 તરીકે ધાર્યા છે, એટલે ઇટ મીન્સ કે x માઇનસ એ અને x માઇનસ 25. તો હવે 15માંથી 25 જાય તો 10, 20માંથી 25 એટલે -5, 35માંથી 25 એટલે 10, 24માંથી 25 એટલે -1, 18માંથી 25 એટલે -7 અને 31માંથી 25 એટલે 6. આવી રીતે આપણે યુની કોલમ છે એ રેડી કરી લીધી, અને યુની કોલમ રેડી કર્યા પછી આપણે એનો સરવાળો કરીએ, એને સિગ્મા યુ કહેવાય, અને આપણને સિગ્મા યુ મળે છે. કેટલા મળે છે? -7. ઓકે, તો આ -7 છે એ આપણને સિગ્મા યુની કિંમત મળે છે. જોઈ શકો છો તમે સિગ્મા યુની કિંમતને, -7. ઓકે, હવે એના પછી વીની કોલમ તૈયાર કરીએ. વીની કોલમ માટે આપણે અહીંયા ધારણા કરી છે બી બરાબર 80, એટલે વાય -80. તો આ આપણો આખો વાય ચલ છે, એની તમામ કિંમતોમાંથી 80 બાદ કરવાના. 95માંથી 80 ગયા 15, 90માંથી 80 10, 75માંથી 80 એટલે અહીંયા -5, 80માંથી 80 0, 87માંથી 80 એટલે 7 અને 70માંથી 80 એટલે -10. તો બે કિંમતો માઇનસમાં છે, બાકીની કિંમતો પ્લસમાં છે. આનો સરવાળો કરીએ, એને આપણે કહેવાય સિગ્મા વી. તો આપણને સિગ્મા વી 17 મળે છે. એવી રીતે આપણી ચોથી કોલમ તૈયાર થઈ ગઈ. હવે આપણે પાંચમી કોલમ ઉપર જઈએ. અહીં આપણની પાંચમી કોલમ છે કઈ છે? યુવી, એટલે કે યુ અને વીનો ગુણાકાર, એટલે આ બંને કિંમતો છે એનો ગુણાકાર. -10 ગુણ્યા 15 એટલે -150, -5 ગુણ્યા 10 એટલે -50, 10 ગુણ્યા -5 એટલે -50, -1 ગુણ્યા 0 એટલે 0, -7 ગુણ્યા 1 એટલે -49, અને 6 ગુણ્યા -10 એટલે -7. ઓલમોસ્ટ આમાં તમામ કિંમતો છે એ માઇનસમાં છે, એટલે એનો સરવાળો તો થશે જ, પણ એ કિંમતો કેવી રહેશે? માઇનસમાં. તો સિગ્મા યુવી આપણને મળે છે -359. આ રીતે આપણે 3 કિંમતો મેળવી લીધી, સિગ્મા યુ, સિગ્મા વી અને સિગ્મા યુવી. હવે એના પછીનું જોઈએ આપણે કોલમ બનશે એ યુ સ્ક્વેર હશે, એટલે કે આ જે યુ છે એનો વર્ગ, એટલે યુની તમામ કિંમતો છે એનો વર્ગ કરવો. -10નો વર્ગ 100, 5નો 25, 10નો 100, 1નો 1, 7નો 49, 6નો 36. આ રીતે આપણે વર્ગ કરી લીધા પછી આ તમામ કિંમતોનો સરવાળો કરીએ, એને કહેવાય સિગ્મા યુ સ્ક્વેર, અને આપણને સિગ્મા યુ સ્ક્વેર મળે છે 311. હવે આપણી છેલ્લી કોલમ એટલે કે સાતમી કોલમ બાકી છે. સાતમી કોલમ એટલે કે વી સ્ક્વેર, અને એ વી સ્ક્વેર એટલે આ જે વાયનું વેરિયેબલ કર્યું આપણે, એ વેરિયન્સ જે કાંઈ છે એનો સ્ક્વેર, એટલે કે 15નો વર્ગ 225, 10નો 100, 5નો 25, 0, 7નો 49, 10નો 100. આ રીતે વી સ્ક્વેર મેળવી લીધા પછી એ તમામ કિંમતોનો સરવાળો, એટલે સરવાળો આવે એને કહેવાય સિગ્મા વી સ્ક્વેર, અને સિગ્મા વી સ્ક્વેર આપણા છે 499. તો આપણને કિંમતો મળી અહીંયા સિગ્મા યુ -7, સિગ્મા વી 17, સિગ્મા યુવી 350, સિગ્મા યુ સ્ક્વેર 311 અને સિગ્મા વી સ્ક્વેર છે 499. આ પાંચેય કિંમતોને આપણે સૂત્રમાં મૂકીશું. આ આપણું સૂત્ર છે. સૂત્રમાં આપણે n સિગ્મા યુવી એટલે આપણને કેટલા મળ્યા હતા? 359. સિગ્મા યુ આપણા -7, સિગ્મા વી આપણા 17, સિગ્મા યુ સ્ક્વેર 311, સિગ્મા યુનો સ્ક્વેર એટલે આનો જ વર્ગ છે આ, એટલે એ આપણને -7નો વર્ગ. એવી રીતે સિગ્મા વી છે એ સિગ્મા વી સ્ક્વેર છે, તો સિગ્મા વી સ્ક્વેર આપણને છેલ્લી કોલમ 499, અને આ સિગ્મા વીનો સ્ક્વેર એટલે સિગ્મા વી આપણા કેટલા છે? 17, તો આ 17નો વર્ગ. આ રીતે સિગ્મા યુ એટલે આ સિગ્મા યુનો સ્ક્વેર, અને સિગ્મા વી એટલે આ સિગ્મા વીનો સ્ક્વેર.
કિંમતો મેળવી લીધા પછી સાદુરૂપ આપ્યું, અહીંયા બંનેનો ગુણાકાર થયો, અહીંયા પણ બંનેનો ગુણાકાર, એટલે આ બંને આન્સર આવ્યા. આ માઇનસ માઇનસ થઈને કેવા થઈ ગયા? તો કે એ પ્લસ થઈ ગયા. એવી રીતે આ બંનેનો ગુણાકાર, અહીં વર્ગ, એટલે આ બંને આન્સર આવ્યા. બંને વચ્ચે માઇનસની નિશાની. આ બંનેનો ગુણાકાર અને આનો વર્ગ, એટલે આ ગુણાકાર અને આ વર્ગ. હવે માઇનસ પ્લસ જે કાંઈ થતું હોય એ કર્યું, એટલે અંશમાં આપણને 20 35 માઇનસમાં આવ્યા. અને બંનેનું સાદુરૂપ 18 17 વર્ગમૂળમાં અને 27 0 5 વર્ગમૂળમાં. સૌથી પહેલાં આપણે વર્ગમૂળ મર્જ કરી નાખ્યું, એટલે બંનેનો ગુણાકાર કર્યો. અંશમાં 20 35 એટલા જ રહ્યા, વર્ગમૂળ કાપ્યું એટલે 2022 ભાગાકાર કર્યો એટલે 0.9179. હવે 0.91 હતા, 91ના શું થઈ ગયા? 92, અને માઇનસમાં હતા એટલે આપણે R બરાબર -0.92. અહીંયા વર્ગમૂળમાં અહીંયા અર્ધઘટનમાં તમે શું કરશો? અર્ધઘટનમાં તમારે લેવાનું છે કે ચલ x અને ચલ y વચ્ચે કેવો છે? તો કે ભાઈ આ પોઈન્ટ 1ની એકદમ નજીક છે, એકની આરની કિંમત 1થી એકદમ નજીક છે, એટલે કેટલા છે? 0.92. તો શું કહેશો? ગાઢ ઋણ સહસંબંધ. શું કામ ઋણ કયા છે? કારણ કે આન્સર માઇનસમાં છે. અહીં આન્સર છે તમારો એ -0.92 છે, પણ -1ની નજીક છે. એટલે -1ની નજીક છે એટલે આપણે એને પહેલાં તો માઇનસ છે એટલે ઋણ સહસંબંધ કહેશું, અને 1ની નજીક છે એટલે વધુ ગાઢ ઋણ સહસંબંધ. ઓકે મિત્રો, તો હવે આપણે થોડા હોમવર્કના દાખલા જોઈ લઈએ. કેટલા દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે એ જોઈ શકો. અહીં સ્વાધ્યાય 2.2નો 7મા નંબરનો દાખલો છે. 7મા નંબરના દાખલામાં તમને ઉંમર એટલે x આપ્યું, લોહીનું સિસ્ટોલિટિકલ દબાણ એટલે એને y કહેશું, આનો સરવાળો કરશો એને સિગ્મા x કહેશું, yનો સરવાળો કરશો એને સિગ્મા y કહેશો, x બાર શોધી લેશો, y બાર શોધી લેશો. x બાર હંમેશા અપૂર્ણાંક, y બાર પણ અપૂર્ણાંક. જે કાંઈ આવે, હવે બંને અપૂર્ણાંકમાં આવે તો શું ધારણા કરવી પડે? u બરાબર ધારી લેવું પડે. x માઇનસ એટલે તમે આમાંથી કોઈ પણ એક કિંમત ધારી શકો. થોડું વધારે માઇનસ પ્લસનું કન્ફ્યુઝન હોય તો સૌથી નાની કિંમત ધારી લેશો, અથવા તો મધ્યકની નજીકની કિંમત ધારી લેશો. એવી રીતે y બરાબર શું કરશો? v માઇનસ બી. તો આમાં પણ તમે y બાર શોધી અને y બારની નજીકની કિંમત છે એ નજીકની કિંમતનો તમે ધારણા કરી લેશો, અથવા તો સૌથી નાની કિંમતની ધારણા કરી લેશો. અને એ રીતે આપણું આગળનું કામ થશે. કોષ્ટકમાં 7 કોલમ બનાવવાની. 7 કોલમ બની ગયા પછી કોષ્ટક રેડી થઈ ગયા પછી સૂત્ર અને એમાં કિંમત મૂકી અને R શોધી લેવો, અને Rનું જો પ્લસમાં આવે તો ધન સહસંબંધ કેવો, ઋણમાં આવે તો માઇનસમાં આવે તો ઋણ સહસંબંધ કેવો, 1ની નજીક આવે તો વધુ ગાઢ કેવો, અને 0ની નજીક આવે તો ઓછો ગાઢ કેવો, અથવા તો આંશિક સંબંધ છે એમ કહેવું. ઓકે, આ દાખલાનો આન્સર તમારે દાખલો ગણી લીધા પછી તમને આન્સર આવશે 0.67. નેક્સ્ટ જોઈએ સેક્શન F, દાખલા નંબર 1. એમાં તમને ખાતર એકમ છે ટન, ઉત્પાદન એકમ છે ટન. આને ખાતરને x ચલ કહેશું, ઉત્પાદનને y ચલ કહેશું. સરવાળો કરશું એને સિગ્મા x, અહીં સરવાળો કરશું એને સિગ્મા y. બંને વચ્ચે શું શોધવાનું છે? સહસંબંધાંક R. આપણે x બાર શોધશું એ અપૂર્ણાંકમાં આવશે, y બાર શોધીશું એ પણ અપૂર્ણાંકમાં આવશે, એટલે આપણે uની ધારણા કરશું x માઇનસ aથી, vની ધારણા કરશું y માઇનસ bથી. કોઈ એક સંખ્યા xમાંથી ધારી લેશું, કોઈ એક બી સંખ્યા છે એ yમાંથી ધારી અને આપણે uvની રીતથી ટૂંકી રીતે દાખલો કરશું, અને એનો જવાબ આવશે 0.99. એના પછી દાખલો છે આપણો સેલ્સ. એ એક્સમાં છે, પ્રોફિટ છે એ વાયમાં છે, એટલે કે વેચાણ અને નફો. એક્સની કિંમતથી એક્સ બાર, વાયની કિંમતથી વાય બાર મેળવી બંને અપૂર્ણાંકમાં મળી જાય
એટલે આપણે આગળ કામ કરી લઈશું. એના પછીનો દાખલો જુઓ. ઓકે, આ દાખલાનો આન્સર આવશે 0.076. એના પછી દાખલો છે. આ દાખલો 4 વખત બોર્ડે અટેન્ડ કર્યો છે. માર્ચ 8, 12 અને 14માં તેમજ જુલાઈ 7માં. એટલે 4 વખત પૂછાયેલો આ દાખલો છે. કાલ પિયર્સનની રીતે બી પૂછાયો છે અને 1-2 વખત સ્પીયરમેનમાં પણ પૂછાઈ ગયેલો દાખલો છે. તો આ 4 વખત પૂછાયેલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ દાખલાને તમારે અટેન્ડ કરવાનો છે. તો અહીં પણ તમારે એક્સની કિંમતો, વાયની કિંમતો, આ એક્સ છે અને આ વાય છે, આ રીતે દાખલો કરી અને સહસંબંધાંકનું અર્થઘટન કરી લેવું. આન્સર આવશે 0.86. એના પછી આપણે એક્સ અને વાય ચલ આપેલા છે અને આ દાખલો જે છે એ તમારે બોર્ડે 3 વખત પૂછ્યો છે. જુલાઈમાં 9 અને 10 અને માર્ચમાં આ દાખલો પૂછાયેલો છે 17માં. 2017ની માર્ચમાં આ દાખલો પૂછાયો છે અને જુલાઈમાં 2010માં અટેન્ડ થયો હતો. આ દાખલા પણ તમે યુવીની રીતથી કરી શકશો અને એનો જવાબ આવશે 0.67. ત્યાર પછી આ દાખલો છે. એ દાખલો બોર્ડે 3 વખત પૂછ્યો છે. માર્ચ 7 અને 13માં તેમજ જુલાઈ 15માં. એટલે આ પરીક્ષાના બહુ જ અગત્યના દાખલાઓ ઉપર આપણે કામ કરીએ છીએ. એટલે બોર્ડે 3 વખત પૂછેલો દાખલો છે. યુવીની રીતથી દાખલો કરશો એટલે આન્સર આવશે -0.07. એના પછી દાખલો છે એ બોર્ડે 2 વખત પૂછ્યો છે. માર્ચ 16માં અને જુલાઈ 14માં. 2 વખત પૂછાયેલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે. યુવીની રીતથી કરવાનો છે અને એનો આન્સર આવે છે 0.62. ત્યાર પછી છેલ્લો દાખલો છે એક અને એ પણ બોર્ડે 2 વખત પૂછેલો છે. એક માર્ચ 10માં અને એક જુલાઈ 13માં. અહીં પણ ચલ એક્સ ચલ વાય યુવીની રીતથી દાખલો કરશો અને આન્સર આવશે તમારો -0.34. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે ટૂંકી રીત, કાલ પિયર્સનની ટૂંકી રીત, એટલે કે જ્યારે એક્સ બાર અને વાય બાર આપણને અપૂર્ણાંકમાં મળે છે ત્યારે આપણે ધારણાથી ઉગમ બિંદુ અને પ્રમાણમાપ લઈ અને યુવીની રીતથી દાખલો કરીએ છીએ. ચલ એક્સ અને ચલ વાયનું સ્વરૂપ આપણે યુ અને વીમાં આપી દઈએ છીએ અને એ રીતે આપણે કાલ પિયર્સનના 5 માર્કના દાખલાનું અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ.